જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશું ને? તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારમાં અમારા જસભાઈ છે ને 7:45 સ્કૂલે ગયા છે। અત્યારે રિસેસ પડી છે અને બાળકો બારા છે, પણ આમાં જસ છે ને આવતો નથી। પહેલે દિવસે બેગ લઈને આવતો રહ્યો તો તે પછી કાંઈ આવ્યો નથી। કાંઈ એમ નાસ્તો લઈ જાય, નાસ્તો કરી લઈ અને બપોરે એને મધ્યાહન ભોજન હોય, એ મધ્યાહન ભોજનમાં જમી લે। તો સવારમાં તો એટલી ઢીલ કરે ને કે આજ તો એને નહોતું જવું। આજે એને છે ને બાલ મંદિરે જવું તો કીધું બાલ મંદિરનું ભૂલી જવાનું। અહીંયા છે ને પરાણે મોકલો છે અને હજી તો એને આમ સેટિંગ આવશે ને વાલ એમ તોફાન ન કરે, રોવે કે એવું કાંઈ ન કરે, રેગ્યુલર વહી જાય, પણ આના કરતો જાય। એટલે અત્યારમાં અમારે શિવ છે ને એકલો હોય, એટલે અમારે શિવ જો અત્યારમાં છે ને ટ્રેક્ટર હાકે। ક્યાં શિવ? ક્યાંય ગયો તો શિવ તું? આયા જો એનો ભાઈ ન હોય ને એટલે અત્યારે છે ને એકલો હોય, એટલે એકલો રમે। અને જો એનો ભાઈ આવશે ને એટલે બે ભાઈ ધડબડાટી બાંધ્યા કરશે રમકડા હાથું। એક કોને જોતું હોય ને એ જ ઓલાને જોતું હોય। અત્યારે 2 દિવસથી તો કેવું વાતાવરણ છે, કાલે સવારમાં છે ને 8:30 ઝરમર સાટા આવતા હતા અને અત્યારમાં સાટા આવતા હતા। જો કંઈક આવું વાતાવરણ અહીંયા જો અહીંયા બહુ કાળું વાતાવરણ છે। આ ફરતું અહીંયા બધી અહીંયા ખાલી એમને ઘારિયા વાદળા છે, અહીંયા બહુ કાળું નથી, એવું વાતાવરણ છે। એટલે જઈ સાટ આવે ને ત્યારબાદ જ આપણે તડકો નીકળે છે। એટલે અત્યારે આછો હજી તો તડકો આવ્યો છે અને અમારા શિવ અંદર રમે છે। અત્યારે અમારા જસ છે ને સ્કૂલે ગયો હોય ને એટલે અમારા શિવને દાદા ભેગો જવાનો વારો આવી જાય। શિવને આપણે પૂછવી ક્યાં ગયો તો શિવ? તું ક્યાં ગયો તો? શિવ એમ કહે છે હારીએ। વાડીએ બોલતા નથી આવડતું એને, છે ને હારીએ એમ બોલતા આવડે છે। અને અત્યારે જો છે ને હમણાં હવે પછી વરસાદ થઈ જાય ને એટલે 1-2 દી તો માંડ જાય, ત્યાં છે ને કાંઈક ને કાંઈક આમ કાપ આવી જાય। એટલે કાપ છે એટલે અત્યારે તો જો આ રૂમમાં આવી ઓછું દેખાય। જો આ કેરીને આપણે દાબો પાકી ગયો છે તો, અને આ કેરી જે આપણે કાલે વેડી અને ગોઠવી દીધી છે મેન દાદાએ થઈ। અને આ કેરી છે ને મસ્ત મોટું ફળ છે ને કઠણ ફળ છે, એનું આપણે છે ને રસ માટે ભડદા કરી અને ફ્રીઝરમાં મૂકી દેવું। આ એ જો કેરી છે, ઓણ છે ને બહુ ઝાઝી કેરી નથી થઈ, નકર તો છે ને આપણે વધારે કેરી થાય। એટલે જો આ આખો દાબો આ પાકી ગયેલો દાબો અને આ તગારું એ તો આપણે ફ્રીઝરમાં ભરીને મૂકી દેવું ને પછી આટલી કેરી આપણે ખાવામાં વધશે। પણ બહુ કેરી કાંઈ જોઈ નહીં, 2 જણા ખાઈએ એટલે અત્યારમાં હું ને મમ્મી છે ને નવરા થઈ ગયા છે। એટલે આપણે પછી કેરીની સાલ ઉખેડીને એક સાલ ઉખેડતા જાહે, એક કટિંગ કરી અને મસ્ત ભરતા જાહે। અને પપ્પા ઘરે છે ને એટલે એ શિવને હાથવશે। નકો તો અમારે શિવ આમ જો ચા પીવો વ્હાઈટ કોલ લઈને આવ્યો। શું પીવું છે શિવ? હે જો 9 વાગ્યાની ચા બની ગઈ છે। દાદા હમો બેહી ગયો ચા હાટું। સા મને ન આવડે, બાને કે સા દે શિવ। હાઈ છે ને એને ખાટલીમાં વાસણ હોય ને તો ખાટલીમાંથી લઈ આવે ને, રસોડામાં વાસણ હોય ને તો રસોડામાંથી લઈ આવે। અને હવે સમય છે ને કેટલા થઈ ગયા છે, 9:30 જેવો સમય થઈ ગયો છે। એ આપણે બપોર પછી કેરીનું કામ માંડ પડશે એટલે ધીમે ધીમે આપણે બધું કામ ચાલુ કરી દઈએ। અમારા શિવને જે કોઈ સા દૂધ પાય ને એ ન ગમે ને હાથે પીવે અમને। શિવ આગળી દાદા મોજ પી જાય કા શિવ? જો અમારે શિવ કયેક તો ઢોળે કયેક ન ઢોળે, બાકી એકવાર તો એ ઢોળે ને એ ખરાબ થાય જ, એને લેંઘી ને એવું બધું બગાડે કા શિવ? તો એને દાદાએ રકાબી લીધી ને એટલે દાદાને જોઈને પીવે। તો ફોનમાં સમાચાર ચાલુ છે ને એટલે અમારે શિવને તાન ચડી જાય કા શિવ? કોણ પી જાય? શિવ પી જાય કે બા પી જાય? મોર જો ડિસ્કો કરતો જાય છે ને એટલે પછી ચા દૂધ પીવામાં એને વાર લાગે છે। એનું તગારું છે ને અહીંયા મેદાનમાં લઈ લીધું, જો આવડી મોટી મસ્ત કેરી બધી કઠણ છે ને। અને અહીંયા છે ને ચોકામાં લીધું છે, ઉપર ઓસરીમાં છે ને
શિવું રમે છે ને એ હખણોય ન રહે અને ત્યારબાદ છે ને ત્યાં બધું એ ઢોળાઈને હાથમાંથી ટીપવાનું પડે ને તો માયકું બે એટલે જો સાકુન બધું એ સામગ્રી લઈ લીધી છે ને હું સાલ ઉખેડતી જાઉં અને મમ્મી છે ને મસ્ત કટિંગ કરતા જાય છે ને 9:30 મુહૂર્ત કર્યું હતું અને અત્યારે 10:30 માથે 5 મિનિટ થઈ ગઈ અને મમ્મીએ જો 2 કોથળી ભરીને તૈયાર કરી દીધી છે આવી કંઈક કોથળી પેકિંગ કરી આપણે એક તો આયા ભરી કેટલા કિલોની કોથળી છે બા 2 તો 2 કિલોની 2 કોથળી 4 કિલો થઈ ગઈ 4 કિલો આપણે છે ને સ્ટોક કરી દીધો છે હજી તો આપણે કર્યું છે અને દાદાની લોકો છે ને બહાર ગયા છે ને તો એના ભેગે જ આપણે કોથળીઓ મંગાવી છે એટલે આપણે એટલી સ્ટોક કરવાની છે જસભાઈની ભેગ આવતી હોય ને એને જમાડવાનો હોય ને રસ એટલી કાબા શું જોવો છો લીક થઈ ગઈ છે અરે આ કોથળી કાઢ્યું ને છે એટલે હાલો હવે છે ને બા સાયલ ઉખેડતા જાય જો અમારા બાને સાયલ ઉખેડવાનું ફાવતું નથી પડદા કરવાનું ફાવતું નથી કાબા શું થાય છે કેરીને છે ને કેરીનો તો એટલી મસ્ત આમ વીખી સૂથી નાખી હોય તમને એમ લાગે કે આના પડદા કરીને આપણે કોથળીમાં પેકિંગ કરવાનું થતું નથી આગળ જો બા ઉખેડો સાયલ આગળ જોઈ જાય તનકો આ પડદા કરીને તોય પાણીની ડોલ છે ને બાએ પાસે રાખી છે એમાં હાથ ધોતા જાય તો ડેટીઓ કાપીને ઘડીક છે ને એ બાજુથી કટિંગ કામ કરે ને એ બાજુથી એને ફાવે નહીં ને આમ જોવું તો જોઈ આખરી ફાઈ છે નહીં ને એટલે આ અણી છે ત્યાંથી શરૂ કરશે એટલા 3 તો શાકા છે આ એક એની પાસે છે આવું થાય કે બાકી આવું જ થાય છે કા બાજુ જો મેડાને વીખવા આગળ તમે આગળ કેરીનો તો શો વીક તમે વિડીયામાં જોવો ને તો તમે એમ કહો કે એ કેરી તમે કોથળીમાં નાખતા નહીં જોવો આગળ આમ જ થાય તારે કીધે કોને કેમ આ રાંગ જો બીજું ચાકુ લીધું છે હવે બાને છે ને ઉંમર પ્રમાણે થાય નહીં એટલે જો હું આટલી સાલ ઉખેડવા લાગે ને પછી હું છે ને આવા ભાગ કરતી જાય ને એટલે બા છે ને એના 3 કટકા કરીને ભરતા જાય એટલે બાને ભરવાનું કામ સારું ફાવે અને હું ફટાફટ સાલ ઉખેડતી જાય અને કટિંગ કરતી જાય ને 10:30 ઉપર થઈ ગયો છે પછી 11:30 તો આપણે રસોઈ બનાવવા જવું હોય એટલે પછી 11:30 બધું હકેલી લેવું પછી બપોર પછી ટાઈમ મળશે તો ભલે નકર કાલે વાત આમ જો કેરીની કેવી કરતી હતી કેરી બાએ આખી હો આમ જો કરી નાખી ને ગંધારી કેરી અને જે જો બીજી લીધી છે એ એવું જ કરી નાખશે હાલું આમાં એવું હાલો બાએ શરૂ કરી દીધું તો હવે આપણે ધીમે ધીમે શરૂ કરી દઈએ એટલે કામ પતે આપણે કેરીનું આયા શિવું જો ઉઠીને મમ ખાય છે અને એને વાટકામાં નહીં એને જો આખું બધું જોઈ હું મમ ખાઈ છે શિવું કેમાં ખાવાનું મમ ભાઈને દીધું ખોટો શો જોઈ છે ને આમાંથી તમે જસને દો ને તોય અમારે શિવું રોવે આખો ડબરો લઈ આવ્યો છે જો વાટકામાં નહીં ખાવાનું કા શિવું ખાવાનું વાટકો લઈ આવી જા દઉં જો ખંભા ઉલાળે જો જા લઈ આવી દઉં મમ્મીમાં દઉં ભાઈને દે આય ભાઈને મમ દે અમારે જસ જો હોમવર્ક કરે છે કા જસ એકડા બગડા લખે છે આપવાનું છે ભાઈને સમય થઈ ગયા છે 7 વાગી ગયા છે અને આપણે શિવને છે ને ફાફડી ખાતો હતો ત્યારબાદ લસણ ફોલ્યા અને થોડુંક મારે વિડીયો ઉતારવાનો હતો આપણે એટલે એ રીલ્સ ઉતારી હતી અને પછી ઢોરનું કરી આવ્યા આપણે વાડી ગાય દો આવ્યા નીણપૂળો કરી આવ્યા અને આવીને છે ને મસ્ત મજાની આજે છે ને આપણે દાદાની ફેવરિટ વસ્તુ બનાવી છે 1 નંબર બેકને તો વાંધો આવશે પણ દાદાને તો બહુ મજા આવી છે એમ મસ્ત કઢી બનાવી છે આપણે અને હરગવાનું સિંગું નાખીને
દાદાને જમાવટ આવી જાય. એમાં જસને બહુ ભાવે. એમાં જસને છે ને અડદની દાળ બહુ ભાવે. આવું મસ્ત અડદની દાળ ભાવે ને મગનું શાક ભાવે, કઢી ભાવે. અને જો આપણે રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં રોટલીનું ગળું ભરી લીધું છે. આ ઉપર છે ને આપણે બા હાટું કોરી રોટલી હોય અને નીચે છે ને ચોપડેલ રોટલી હોય. આપણે બા છે ને ચોપડેલ રોટલી ન ખાઈ કે તો મને છે ને શાકનો સ્વાદ ન આવે, એટલે બા હાટું કોરી રોટલી અને મસ્ત મજાની આપણે કઢી છે. એટલે ભેગી આપણે વઘારેલી ખીચડી તો બનાવવી જ પડે. અને ખીચડી આપણી ફેવરેટ. મને છે ને દાળ ભાત વઘારેલી ખીચડી બહુ ભાવે. જો એટલે મસ્ત આપણે વઘારેલી ખીચડી કરી છે, લીલા ધાણા ને બધું નાખી. એટલે અત્યારે કેરી છે ને એટલે ખીચડી ઓછી કરી છે, કારણ કે ઘરના સભ્યો ઓછી ખાય. આપણે ખાઈ, હું અને બા ખાઈ, બાકી તો બધા એનું કાંઈ નક્કી ન હોય ખાય કે ન ખાય. અને સેવું ખાય. સેવું ને મમ્મીની ઘોડે છે ને ભાત ને એવું બધું બહુ જ ભાવે. એટલે હાઈની વાળુની રસોઈ આપણી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અત્યારમાં હવે મમ્મીને એ લોકો છે ને બારા બેઠા છે. મારે વિડીયા એડિટિંગનું કામ છે, આપણે એ પૂરું કરી દઈએ. બપોર લગણ આજે તો આપણે કેરીમાં સમય વહી ગયો હતો. અને બપોરે પછી સેવ ને બધા નાહ્યા હતા ને, તો જો બપોરે કપડાં ધોઈ નાખ્યા હતા. રોંઢે ઉઠી 3:30 ઉઠીને કપડાં ધોઈ નાખ્યા હતા. અને પછી મારે બપોર પછી તો જાજુ છે ને ફોનનું જ કામ હોય. એટલે ફોનનું કામ સમેટી અને ત્યાં હાંજ પડી જાય. હવે અત્યારે મારે વ્લોગ મૂકવાનો સમય થઈ જશે, રીલ્સ બનાવવાનો સમય થઈ જશે. એટલે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.